નમસ્કાર, હું પ્રવીણ. એક તરફ જુલાઈ મધ્યમાં અને જુલાઈ અંતમાં ઓગસ્ટની શરૂઆતમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જામ્યો તો લાગ્યો વરસાદથી હાલાકી છે, પણ એ દેખીતી હાલાકી છે. આજે એવી વાત કરવી છે જે દેખાઈ નથી, જેમ કે વાદળો છે, પણ એ વાદળો છે, માત્ર વાદળો છે. વરસાદ અમુક જગ્યાએ નથી વરસી રહ્યો, એટલા માટે ચિંતાના વાદળો છે. અને તેમાં પણ જો 9 જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ચિંતાજનક સ્થિતિ છે, કેમ કે ઘણી જગ્યાએ તમે સરેરાશ કાઢો. આમ ગુજરાતમાં વાત કરીએ કે 70% સિઝનનો વરસાદ વરસી ગયો, પરંતુ એ સરેરાશ આંકડો છે. ભલે અલ નીનો ના પ્રમાણમાં એમ કહેવામાં આવ્યું કે 25% જેટલી વરસાદની ઘટ રહેશે, પરંતુ જિલ્લાવાર અને ઝોનવાર વાત કરીએ તો ખ્યાલ આવે કે સ્થિતિ વધારે ખરાબ છે. એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ એવી છે કે 37%થી લઈને 80-81% સુધીની વરસાદની ઘટ છે. ઠીકઠાક વાવણી થઈ છે. એવો વરસાદ ઘણી જગ્યાએ નથી થયો કે નદી નીકળી હોય જેથી ડેમો ભરાય, કેમ કે એવો વરસાદ ન થાય તો પછી રવિ સિઝન માટે પણ ચિંતાના વાદળો હોય, જેમ આજકાલ અમદાવાદમાં સતત વાદળછાયું વાતાવરણ છે. આગાહી થઈ રહી છે, પરંતુ આગાહી કોરી સાબિત થઈ રહી છે. જ્યાં વરસી રહ્યો છે વરસાદ, ત્યાં વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને અમુક પટ્ટો જૂનાગઢનો, એને બાદ કરતા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ટેન્શન છે, કચ્છમાં ટેન્શન છે. ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાના એવા ઘણા બધા પોકેટ્સ છે, એમાં પણ ટેન્શન છે. દાહોદની વાત કરીએ, કેમ કે દાહોદમાં પણ 37% વરસાદની ઘટ છે, તો મધ્ય ગુજરાત તો આવી ગયું. તો આ પરિસ્થિતિમાં જો 9 જિલ્લા હોય, એમાં પણ દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 2.06% વરસાદ વરસ્યો છે. આમ તો ડ્રાફ્ટ એટલે કે અછતનું મેન્યુઅલ છે 2016નું, એ પછી રિવાઇઝ થયું, ઘણી બધી વખત ચર્ચામાં આવ્યું પણ ખરા. એ મેન્યુઅલ કહે છે કે 31 ઓગસ્ટ સુધીમાં જો 10 ઇંચથી ઓછો વરસાદ હોય તો સર્વેની જરૂર નથી. આમ પણ સર્વે થાય એટલો સ્ટાફ છે ખરા સરકાર પાસે, તો એને અછતગ્રસ્ત જાહેર કરી દેવા જોઈએ. જ્યાં છે ત્યાં લીલા દુકાળ જેવી પરિસ્થિતિ છે, નથી ત્યાં અછત છે. અને કચ્છમાં જો અછત હોય અથવા એ પ્રકારની પરિસ્થિતિ હોય તો પશુધન પણ છે. તો આ 9 જિલ્લામાં, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી 30%થી વધુ વરસાદની ઘટ, 30%થી લઈને 80-81%. જન્માષ્ટમી આવી રહી છે અને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જે આગાહીઓ છે, અથવા તો અત્યાર સુધી 1થી વધારે સિસ્ટમ બની છે, એના કારણે જ વધુ વરસાદ વરસી ગયો. પણ અરબ સાગરમાં જે સિસ્ટમ બનવાની શક્યતા છે અથવા તો બને તો એ પ્રકારનો વરસાદ વરસે, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર. માત્ર જો 3 કે 4 જિલ્લાઓ બાકી હોય તો ચિંતા તો છે જ, ન માત્ર વાવણીની, પરંતુ અગાઉ પણ ઘણી જગ્યાએ ઉગ્યું નથી અથવા તો વાવણી નિષ્ફળ ગઈ છે. અને ઉપરથી જે વાવ્યું છે એના માટે વરસાદ થાય એટલું જ જરૂરી નથી, પરંતુ પાણીલાયક વરસાદ થવો જોઈએ એ નથી. આ આંકડાઓ જે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાતની જે છે એની ઓફિશિયલ વેબસાઇટ પર જે રોજે રોજ મુકાય છે, એનાથી અંદાજો આવે કે છેલ્લા 10 વર્ષ, છેલ્લા વર્ષ અને છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં સિઝનમાં કેટલા ટકા વરસાદ થયો. તો ઘણી જગ્યાએ પાણીની ચિંતા હળવી બની છે, ઘણી જગ્યાએ માત્ર વાદળો છે, ખાલી પવન વાયરો વાઈ રહ્યો છે. પણ એ વાદળો, ચિંતાના વાદળો પણ શું ઊભા કરી રહ્યા છે? પૂર્વ કૃષિ અધિકારી મધુભાઈ ધોરાજી આપણી સાથે જોડાઈ ગયા છે. મધુભાઈ, સ્વાગત છે આપનું. જે પરિસ્થિતિ છે મધુભાઈ ધોરાજી, આમ તો જ્યાં છે ત્યાં લીલો દુકાળ જેવી પરિસ્થિતિ, પણ જે 9 જિલ્લાની વાત કરી 37%થી લઈને જો 80-81% સુધી વરસાદની ઘટ હોય, કેમ કે આ એક પોકેટ જે છે અથવા આ જે આંકડો છે, આ જે પરિસ્થિતિ છે, એના ઉપર બહુ ચર્ચા થતી નથી. એટલા માટે જામનગરના સાંસદે 1-2 દિવસ પહેલા કહ્યું કે સૌની યોજના મુજબ પાણી છોડવું જોઈએ, મુખ્યમંત્રીને પત્ર લખ્યો. હવે એમાં દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ ગણી લઈએ તો હવે જે સિસ્ટમને આગાહીઓ આવી રહી છે, જે સમય છે, કેમ કે ઓલમોસ્ટ આપણે ગણી લઈએ અડધો ઓગસ્ટ મહિનો વીતી ગયો, તો હવે જે સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ અપેક્ષિત છે કે થોડી રાહત આપશે કે પછી થોડા ચિંતાના વાદળો હજુ પણ? પ્રવીણભાઈ, અત્યારે આમ જોઈએ આપણે તો આષાઢ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને શ્રાવણ મહિનો એ ચાલુ થશે. એટલે ખાસ કરીને આપણે વરસાદ છે તો વરસાદ આપણે શ્રાવણ મહિનાની અંદર પુષ્કળ વરસાદ પડતો હોય છે. એટલે અપેક્ષા તો આપણે 100% આપણે રાખી શકીએ કે શ્રાવણ મહિનાની અંદર એ પૂરેપૂરો વરસાદ એ પડે અને અષાઢ મહિનામાં જ્યાં જ્યાં
વધારે વરસાદ પડ્યો છે ત્યાં એમ લાગે કે લીલો દુષ્કાળ આવશે. એટલે ખાસ તો ચિંતાની વસ્તુ એ છે કે જ્યાં વધારે વરસાદ પડ્યો છે ત્યાં લીલા દુષ્કાળની શક્યતાઓ છે, અને જ્યાં વરસાદ ખાસ કરીને જે જામનગર છે, પોરબંદર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર છે, તો દાહોદ છે, તો અમુક વિસ્તારની અંદર પોકેટની અંદર વરસાદ બિલકુલ ઓછો છે. 10 થી 15% જેવા વરસાદ થયેલ છે, અને વાવણી પણ ત્યાં કદાચ ઘણા એવા ગામડા છે કે ત્યાં વાવણી પણ હજી થઈ નથી. તો જ્યાં પિયતની વ્યવસ્થા છે ત્યાં એ કદાચ સરકારને હમણાં નવા પ્રોજેક્ટ ચાલુ કર્યા છે ઇનસેટ થી તસવીર લેવાના, એટલે કદાચ જ્યાં પિયતની વિસ્તાર હશે ને ત્યાં લીલોતરી બોલતી છે અને થોડો ઘણો વરસાદ પડ્યો અને ઘાસચારો પણ બળતો હશે, એટલે એમ હશે કે પૂરેપૂરી વાવણી થઈ ગઈ છે. પરંતુ હજી ઘણો વિસ્તાર હજી બાકી છે વાવેતર કર્યા વગરનો, એટલે ત્યાં પણ ખેડૂતોની ચિંતા હોય અને સંસદ સભ્યો એ પત્ર લખે એ સ્વાભાવિક છે. પરંતુ ખરેખર તો આપણે પહેલાથી જ આપણે જે કન્ટિન્યુસી પ્લાન નક્કી કર્યો છે કે સમય સુધી નિયત સમય વરસાદ જો ન થાય, વાવણી ન થાય તો કેનાલની અંદર તમારે પાણી છોડી દેવા જોઈએ. અને ઘાસચારાની વ્યવસ્થા આપણે જે લગભગ મેના એન્ડમાં આપણે એક ટોક કરી હતી, અને એમાં પણ આપણે કહ્યું છે કે ભાઈ ઘાસચારાની વ્યવસ્થા તમે કરી રાખો. તો હજી તમે ઘાસચારા માટે પણ પત્ર લખાતા હોય, ઘાસચારો નથી ને આવા પ્રશ્ન આવતા હોય, તો આ ખરેખર એ સરકારે એ વિચારવું જોઈએ કે આ આપણે તંત્ર ક્યાં જઈ રહ્યું છે અને ક્યાં પ્લાનિંગ આપણે કેવું થઈ રહ્યું છે. એટલે ખાસ કરીને તો અત્યારે ખેડૂતો માટે પણ ચિંતાની વ્યવસ્થા છે કે જે વિસ્તારની અંદર પીવાના પાણીની સગવડતા ન હોય, ઘાસચારાની સગવડતા ન હોય, તેમાં રોજગારી એ ઘણા વિસ્તારની અંદર રોજગારીના પણ પ્રશ્નો છે. તો આવા વિસ્તારની અંદર ખરેખર રોજગારના પણ કામો કઈ જરૂર હોય તો એ ચાલુ કરી દેવા જોઈએ, અને ઘાસચારાની વ્યવસ્થા એ ગમે ત્યાંથી તાત્કાલિક વ્યવસ્થા કરીએ અને ઘાસચારો પણ એ પૂરો પાડવો જોઈએ. અને જ્યાં અમુક વિસ્તારની અંદર જ્યાં લીલો જે કદાચ એ ઘાસચારો જે એ જતો રહ્યો હોય તો ત્યાં પણ જરૂરિયાત હોય તો ત્યાં પણ એ ઘાસચારાની વ્યવસ્થા આપણે ખાસ અત્યારે એ કરવી જોઈએ. આ ઉપરાંત જે વિસ્તાર બાકી છે ત્યાં વિસ્તારની અંદર એ કદાચ મગફળીનો વિસ્તાર હોય તો મગફળી અત્યારે હવે થઈ શકે નહીં, કપાસ પણ થઈ શકે નહીં. તો આવા વિસ્તારની અંદર દિવેલાના બિયારણની પણ એ વ્યવસ્થા તાત્કાલિક બિયારણની વ્યવસ્થા પણ કરીએ. દિવેલા છે, તુવેર છે, તો આવા કઠોળ પાક છે, તો આવા જેની બિયારણની વ્યવસ્થા પણ તાત્કાલિક સરકાર કરી રાખે. પછી વરસાદ થશે અને પછી ખેડૂતો દોડવા નીકળે અને કાળા બજાર થાય અને ફરિયાદો થાય, એના કરતા અત્યારે જો એ ખરેખર એ પગલાં લેવામાં આવે, બિયારણની દિવેલાની વ્યવસ્થા કરવામાં આવે અને એના ભાવ પણ નિયત કરી દેવામાં આવે કે જેથી કાળા બજાર ન થાય. એટલે આ બધી વ્યવસ્થા અત્યારે ખાસ કરી એ કરવાની જરૂર છે. મને આ વ્યવસ્થાઓ તો એક મિનિટ સાહેબ હજી જૂનના એન્ડ સુધી તો ઘાસચારાનું કચ્છથી એ મંજૂરી આપવામાં આવી. આ વ્યવસ્થા તો થોડી આગતરી કરવાની હોય. એક વરસાદમાં અમદાવાદમાં જે પરિસ્થિતિ સર્જાય, એસડીઆરએફ એનડીઆરએફ બધું સ્ટેન્ડ બાય થઈ ગયું ને. શહેરોમાં તકલીફ પડે છે તો દેખાય છે, કેમ કે શહેરોમાં તકલીફ પડે છતાં તકલીફમાં હતા લોકો. મુખ્યમંત્રી ખુદ રસ્તા ઉપર ઉતરે, ખબર છે કે વધારે વરસાદ પડી ગયો છે, પણ ત્યાં તુરંત કામગીરી બધી થઈ જાય છે. એવું નથી કહેતો કે ગ્રામ્ય વિસ્તારોમાં કે અંતરિયાળ વિસ્તારોમાં કંઈ પહોંચતું નથી, પણ બહુ ડીલે પહોંચે છે. જો આ 9 જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તમે કન્ટિન્જન્સી પ્લાનની વાત કરીએ તો હવે તો શ્રાવણ મહિનો આવવા આવ્યો, એ પ્લાન તો અગાઉ કરાઈ જવો જોઈએ. હવે થઈ રહ્યું છે બધું. અને અલનીનોની અસરોથી દુનિયા આખી વાકેફ છે, દરેક સરકારો વાકેફ છે, નાસા પણ ચેતવણી આપી ચૂક્યું છે. તો એ થોડી ઘણી વ્યવસ્થા શું આપણને તમને પ્રક્રિયામાં અથવા તો જમીન પર દેખાય છે જે આ 9 જિલ્લાઓની મેં વાત કરી? એટલે સરકારને આ બધું જાણે છે, પણ તંત્ર કદાચ તંત્રની જે ને ગમે ત્યાં મુશ્કેલીઓ છે, તંત્ર જે સંકલનનો અભાવ હોય છે. આપણે હમણાં 2 દિવસ પહેલા ગઈકાલનો દાખલો છે કે આપણે શિક્ષણનો આપણે ઉત્સવ ઉજવ્યો. આજે જુલાઈની અંદર ઉત્સવ ઉજવ્યો છે અને જુલાઈની અંદર છોકરાઓને પુસ્તકો મળતા નથી. અને આજે આ ઓગસ્ટ આવ્યો, 7મી ઓગસ્ટ ગઈ, 1 મહિનો પૂરો થયો, અને છતાં હજી જો ગાંધીનગરની બાજુમાં કડી હોય ને, કડી તાલુકાની અંદર 135 શાળામાંથી 120 શાળાની અંદર પુસ્તકો ન મળતા હોય, અને આ 17મી તારીખે તમે પરીક્ષા જાહેર કરતા હો, શું આ તંત્ર નથી જાણતું આ બધું?
આ બધું આ સરકારને બધી ખબર છે, છતાં આ કઈ ને કઈ તંત્ર જે છે એ તંત્ર ઉપર પૂરેપૂરો કંટ્રોલ નથી હોતો એવું લાગે છે. એટલે જેથી કરી આ ખાતર છે, બિયારણ છે, દવા છે, આની ઉપર એ ખરેખર જો એ વોચ રાખે તો આજે ખેડૂતોને આજે મુશ્કેલીઓ આજે ન પડે. પણ આ તંત્ર એના માટે પછી ટાસ્ક ફોર્સ બનાવી છે. મને યાદ છે કે રાઘવજીભાઈ પટેલ જ્યારે કૃષિ મંત્રી હતા એ પછી હમણાં સરકારે જે જાહેરાત કરી કે ચેક કરશે મોટા વિક્રેતાઓ, મોટા ડીલર્સ કે ત્યાં જે લોગ મુજબ એ સ્ટોક અવેલેબલ છે કે નહીં, જે તમે નેનોની બોટલ જે ફરજિયાત આપો છો, જે નથી આપવાની, ક્યાંય સરકારનો પરિપત્ર નથી, એ અપાઈ છે કે નહીં, ખોટી રીતે અપાઈ છે કે નહીં, એ ચેક કરશે. આ તો પ્રક્રિયા વર્ષોથી કરવાની હતી. એટલે આ બીજી ટાસ્ક ફોર્સ આવી. અગાઉના કૃષિ મંત્રી હતા ત્યારે પણ એક ટાસ્ક ફોર્સ બનાવી હતી ખાતર માટે અને આ બધી જ પ્રક્રિયાઓ માટે. હવે એ વાત શું વધારે અમલવારી થશે કે ખબર છે કે આ વખતે તકલીફ 2-3 વધી ગઈ છે, એટલા માટે એટલીસ્ટ જમીન પરથી માહિતી પહોંચવી જોઈએ, કે પછી માહિતી જ નથી પહોંચી રહી? ખરેખર આ ખેડૂતોને આ જે છે પ્રેસ નોટ આપી ગમે તે કરી અને ખેડૂતોને જે છે ને એ જનતાને એ ગેરમાર્ગે દોરવા માટે કે જનતા કામ કરે છે એ માટે બતાવવાનું છે. પણ હકીકત જોઈએ તો એ આખું ચિત્ર આખું એ જુદું જ હોય છે. ખેડૂતોને આજે ખરેખર ખેડૂતોને જે જોઈએ છે એ ખેડૂતોને ખરેખર એ ટાઈમે આજે મળતું હોતું નથી, અને પછી જે એ સમય જતો રહે પછી પ્રોવાઈડ કરે. આજે ખાતર છે તો ખાતરની અંદર એ વર્ષોથી 2015-16 થી આજે જે એક કાર્યવાહી થાય છે કે ભાઈ ઓનલાઈન કરવું, અને છતાં હજી તમે દર વખતે તમે પ્રોગ્રામ બદલ્યા કરો, દર વખતે તમે નવું કંઈક કાઢ્યા કરો, અને દર વખતે તમે રજીસ્ટ્રેશન કરો, ખેડૂતોને લાઈનમાં રાખો. આ સિવાય બીજું નથી. ખરેખર તો જે ભૂતકાળની અંદર જે કઈ મુશ્કેલી હોય તો મુશ્કેલીને દૂર કરવાની હોય, એને બદલે એ જે ભૂતકાળની મુશ્કેલી છે અને ચાલુ નવી મુશ્કેલી, એમ કરી મુશ્કેલીમાં બધો વધારો થતો છે. એટલે ખાતરની અંદર પણ આવું છે. ખાતરની અંદર તમે આજે પગલા લેતા છે, પણ એ પગલા જે લીધા અને એને એ છોડી દીધા, એટલે પછી એને કોઈ ઇફેક્ટ એની રહેતી નથી. અને એકને એક જે ગુનાઓ જે કરતા હોય છે એને ફરી પાછળ ગુનાહિત જે પ્રવૃત્તિ કરતા હોય છે. આજે સાવલીની અંદર ખાતર એ 2 વર્ષ પહેલા પકડાનું, યુરિયા પકડાતું, અને પછી એને 2 વર્ષ પછી તમે એની કાર્યવાહી કરો તો આજે કેટલો ફેરફાર થઈ ગયેલો છે. અને 2 વર્ષ પછી કાર્યવાહી કરી એફઆઈઆર કરો. શું એફઆઈઆર માટે એના પુરાવા હોય છે ખરેખર પૂરતા? એટલે 2 વર્ષ પછી તમે કાર્યવાહી કરો તો જે કઈ કાર્યવાહી કરવી છે ત્વરિત તાત્કાલિક કાર્યવાહી કરવી, કે જેથી કરી એ જે કઈ ગુનો છે એ ગુનો સાબિત થાય. એટલે આ તંત્ર કઈ બાજુ દોડે છે, શું કરે છે એ કોઈને એની વોચ નથી. ફક્ત ને ફક્ત આજે ઉત્સવ ઉજવવા માટે આજે એ પ્રયત્ન થઈ રહ્યા છે. ખેડૂતો માટે એ ખરેખર જે પગલાઓ લેવા જોઈએ એ ખેડૂતો માટે સમયસર પગલા લેવાતા નથી, અને પછી એ ખેડૂતોની ફરિયાદો એ આવતી હોય છે. પ્રવીણભાઈ, ઓકે, તમે બહુ સારી વાત કરી કે અત્યારનો સમય એ છે કે પૂરક ખાતર તરીકે, બહુ તમે સાચી વાત, પૂરક ખાતર તરીકે યુરિયાની જરૂર તો ઘણી બધી ફેક્ટરીઓ પણ પકડાય છે. ઘણી વખત આરટીઆઈથી તમે ડિટેલ્સ માંગો તો બ્લેકલિસ્ટથી લઈને જે કાર્યવાહી થઈ છે તમને જવાબ પણ અલગ અલગ જગ્યાએથી મળે છે. એટલા માટે શું આ પ્રકારની હિંમત વધી જાય છે. અને બીજી વાત એ રહી, એનાલોગ પનીર જેવું થયું. પહેલાં કહ્યું કે રેસ્ટોરન્ટ ઉપર બોર્ડ લાગશે કે એનાલોગ પનીર કે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જે છે પામ ઓઇલથી, ચરબીથી લઈને હેલ્થ માટે એ ઠીક નથી. હવે અચાનકથી બંધ કરી દીધું. તો અગાઉ અત્યાર સુધી કેટલા લોકોની હેલ્થ બગડી એ પણ એક ચિંતાનો વિષય છે. કેમ કે તમે જે ખાવ છો એ જ રીતે પાકને જે આપો છો એ જો પૂરતું નથી, અથવા તો ઠીક નથી, અથવા તો મધુભાઈએ કહ્યું કે આયોજન નથી, સમયનો થોડો અભાવ છે. પણ એ આયોજન દર વખતે 4 અક્ષરનો જે શબ્દ છે એની આસપાસ જ જો ચર્ચાઓ થતી રહેતી હોય તો એવું લાગે છે કે દોડાવવાની વાતો થાય છે, પણ તંત્ર ક્યાં દોડી રહ્યું છે એ અચૂક સવાલ બને છે. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા, અને અપેક્ષા રાખીએ કે આ જે ઘટ છે એ પૂરી થાય, જેથી સરકારનું ટેન્શન પણ હળવું થાય. કેમ કે આ 9 જિલ્લાઓ ઉપર એટલું કોઈ ફોકસ નથી. ફોકસ વધારે છે જ્યાં વધારે પાણી ભરાયેલા છે, અછત છે, ત્યાં તકલીફ છે, અને ત્યાં નેતાઓ પણ માની રહ્યા છે. તો એ તકલીફમાં કેટલો ટેકો અથવા તો કેવું આયોજન થાય છે તેના પર નજર રહેશે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચાર.